પછી જમ્મુ કાશ્મીરના સરહદી શહેર મેંઢરમાં બરફવર્ષા થઈ। હિમવર્ષાથી સમગ્ર વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયો। બાદમાં હવામાન સાફ થયું, જેનાથી આ વિસ્તારનું દુર્લભ અને સુંદર દ્રશ્ય જોવા મળ્યા। જો કે બરફવર્ષાના કારણે વાહન વ્યવહારમાં સમસ્યાઓ સર્જાઈ છે। મેંઢર પૂંછ અને મેંઢર જમ્મુ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી, જ્યારે જમ્મુ પૂંછ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ભારે બરફવર્ષા અને લપસણી સ્થિતિને કારણે બંધ કરવામાં આવ્યો છે। અધિકારીઓએ પ્રવાસીઓને મુસાફરી ટાળવા અને બરફ હટાવવાનું કાર્ય પૂર્ણ થવાની રાહ જોવાની સલાહ આપી છે। ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ। પ્રવાસીઓ અને પર્યટન વ્યવસાયો આનંદમાં છે। જો કે હિમવર્ષાએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। ગ્રામીણ રસ્તાઓ પર ફસાયેલા વાહનોના દ્રશ્યો સામે આવ્યા। વાહનો બરફ પર સરકતા જોવા મળ્યા। ગ્રામજનો બરફમાંથી વાહન ખેંચી રહ્યા છે। સ્થાનિકો વાહનોને સલામત સ્થળે પહોંચાડવામાં સફળ રહ્યા છે। દરમિયાન મુખ્ય ચક્રાતા તિયુની મોટરવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। લોખંડી અને કોટી કનાસરમાં ભારે હિમવર્ષાના કારણે રસ્તા પર બરફના થર જામી ગયા છે। ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં ભારે વરસાદ પછી બરફવર્ષા થતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ફૂટપાથ પર બરફ જમા થવાથી લોકોને હાલાકી પડી। જો કે જોશીમઠ નગરપાલિકાની ટીમ સતત બરફ દૂર કરવાનું કામ કરી રહી છે। બીઆરઓ મશીનોને ઉપયોગ કરીને રસ્તાઓ પરથી બરફ દૂર કરી રહ્યું છે। બરફવર્ષા પછી પ્રવાસીઓ પણ સતત પર્વતોની મુલાકાત લઈ રહ્યા છે। પ્રવાસીઓનું કહેવું છે કે વહીવટીતંત્ર દરેક જગ્યાએ રસ્તાઓ ખોલી રહ્યું છે અને વ્યવસ્થા સુધારી રહ્યું છે। બરફવર્ષા જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે। ઉત્તરાખંડના ચમોલીમાં કુદરતનો પ્રકોપ। હિમવર્ષાથી જનજીવન ઠપ। ચમોલી જિલ્લામાં સતત થઈ રહેલી હિમવર્ષા અને વરસાદના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં 3 થી 4 ફૂટ અને હેમકુંડ સાહેબમાં 5 ફૂટ સુધી બરફ જામી ગયો છે, જ્યારે જોશીમઠ પણ બરફની સફેદ ચાદરમાં લપેટાયું છે। ભારે હિમવર્ષાના કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અનેક મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે, જ્યારે અનેક સ્થળોએ વૃક્ષો પડવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે। ગ્રામીણ વિસ્તારોમાં સંપર્ક માર્ગો કટાઈ જવાથી ડઝન બંધ ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે। पहाड़ों में हुई बर्फबारी कहीं ना कहीं अब लोगों के लिए मुश्किलें भी पैदा कर रही हैं। आप देखिए इस समय जो ये औली जोशीमठ मोटर मार्ग है, इस पर किस तरीके से पूरी बर्फ इस समय जमी हुई है और यातायात के लिए ये मार्ग बाधित है। केवल इस मार्ग पर 4x4 वाहन ही औली की तरफ जा रहे हैं और जो अन्य वाहन हैं वो यहाँ पे नहीं चढ़ पा रहे हैं। जगह जगह पाला पड़ने की वजह से फिसलन हो चुका है। आप देखिए कि जो रात को बारिश और बर्फबारी हुई है, उसके बाद देखिए किस तरीके से गाड़ियों में पूरी बर्फ इस समय जमी हुई है। और आप देखिए ये जो वाहन है, ये 4x4 वाहन ही ऊपर की तरफ चढ़ पा रहे हैं। तो ऐसे में कहीं ना कहीं जो सड़क मार्ग हैं उसमें बर्फ जमने की वजह से वो बाधित हो गए हैं और पर्यटक जो औली जा रहे हैं वो इन्हीं वाहनों का यूज करके इस समय औली की तरफ जा रहे हैं। हालांकि आज मौसम बिल्कुल खुल चुका है, धूप लगी हुई है और अब उम्मीद है कि इस बर्फबारी के बाद जितने भी पर्यटक स्थल चमोली जनपद के हैं वहाँ पे सैलानियों की संख्या में बढ़ोतरी होगी। नितिन सेमवाल, न्यूज 18, जोशीमठ। હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા સાથે વરસાદ પડ્યો। ભારે હિમવર્ષાના કારણે ધૌલાધારની પહાડીઓ ચાંદીની ચાદરની જેમ ઢંકાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ધર્મશાળા, મેકલોડગંજ, ભાગસુનાગ, નડ્ડી સહિતના વિસ્તારમાં હિમવર્ષાના પગલે પર્યટન ઉદ્યોગકારોમાં ખુશી છવાઈ। વરસાદ અને બરફવર્ષાથી પર્યટનને વેગ મળશે તેવી સ્થાનિકોને આશા છે। બરફવર્ષાના પગલે ફળની ખેતીને પણ ફાયદો થશે। ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે। ધરમશાળા સહિતના વિસ્તારોમાં પ્રકૃતિનો નયનરમ્ય નજારો સામે આવ્યો। मौसम बहुत खूबसूरत है। खूबसूरत मतलब ऐसा जैसा कि कभी पिक्चर्स में देखा था, आज रियल लाइफ में स्नोफॉल देखने को मिला है और वादी बहुत खूबसूरत लग रही है। इस नज़ारे को देखने के लिए आए, जो सामने देख के बिल्कुल मॉर्निंग में नीचे इतना नहीं था बट ऊपर आके देखा तो बहुत खूबसूरत। बहुत ही अच्छा लग रहा है, एंजॉय करते हुए जा रहे हैं कि ताकि थकान ना लगे कि हाँ थकान है, तो एंजॉय करते हुए जा रहे हैं। 35 ईयर्स में मैं हो गई तो पहली बार दिखी है स्नो। अच्छा लग रहा है।